નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. આપણે જોઈશું કે ભયંકર ગરમીથી બચવા અને એકદમ આરામદાયક જીવન જીવવા માટે આપણું પરંપરાગત આર્કિટેક્ચર આપણને કેવા શાનદાર અને અદ્ભુત ઉપાયો પૂરા પાડે છે. ચાલો સીધી જ શરૂઆત કરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે આ 4 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. પહેલું, અત્યંત ગરમીથી બચાવ. બીજું, પ્રાચીન વાવના રહસ્યો. ત્રીજું, માટીનો અદ્ભુત જાદુ. અને છેલ્લે, આધુનિક આર્કિટેક્ચરલ ઓએસિસ. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. અત્યંત ગરમીથી બચાવ. ભારતના રાજસ્થાન જેવા પ્રદેશોની આકરી વાસ્તવિકતા આપણે સૌ જાણીએ છીએ, જ્યાં ગરમી બિલકુલ અસહ્ય હોય છે અને જાણે આકાશમાંથી આગ વરસતી હોય એવું લાગે છે. હવે અહીં એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભાઈ, જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતું હોય ત્યારે આજના જેવા વીજળી ખાતા એર કન્ડિશનર નહોતા, તો એ જમાનામાં લોકો પોતાના ઘરોને આટલા ઠંડા કેવી રીતે રાખતા હશે? આ સમજવું ખરેખર બહુ જરૂરી છે. અને આ જ પ્રશ્નનો જવાબ આપણને લઈ જાય છે આપણા બીજા વિભાગ તરફ, વાવના રહસ્યો. આ જવાબ મેળવવા માટે આપણે એવા ઐતિહાસિક બાંધકામો જોવા પડશે જેમણે આપણી પૃથ્વીના કુદરતી ગુણધર્મોનો જ ઉપયોગ કરીને એકદમ અલગ જ પ્રકારના કુલિંગ માઇક્રોક્લાઇમેટ્સ ઊભા કર્યા હતા. પ્રાચીન ભારતમાં બનેલી આ વાવ અથવા બાવડીઓને જુઓ. આ માત્ર પાણી ભરવાના કૂવા ન હતા. આ તો અત્યંત એડવાન્સ્ડ એન્જિનિયરિંગથી ડિઝાઇન કરાયેલા સામાજિક કેન્દ્રો હતા, જે ખાસ કરીને જમીન પરની સળગતી ગરમી સામે રક્ષણ મેળવવા માટે જ બનાવવામાં આવ્યા હતા. અને અહીં જે ભૌતિક વિજ્ઞાન કામ કરે છે ને, તે ખરેખર કમાલનું છે. વાવ! ની જાડી દિવાલો બધી ગરમીને શોષી લે છે. જમીનની અંદરની ડિઝાઇન આખા વાતાવરણને એકદમ ઠંડુ રાખે છે. છાયાડાવાળી જગ્યાઓ સીધા તડકાથી બચાવે છે. અને કૂવાના તળિયે થતું બાષ્પીભવન તો બરાબર એવી જ રીતે કામ કરે છે જેવી રીતે પરસેવો વળવાથી આપણું શરીર કુદરતી રીતે ઠંડુ પડે છે. છે ને ગજબનું વિજ્ઞાન? હવે સ્ટ્રક્ચર પરથી આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, માટીનો જાદુ. કાદવ અને માટીનું આ સાયન્સ સમજવા માટે આપણે સીધા કાચા માલ પર જ ફોકસ કરીએ. 10,000 વર્ષ. હા, બરાબર સાંભળ્યું. આ આંકડો ખરેખર આશ્ચર્યજનક છે. માટી કેટલી ટકાઉ હોઈ શકે તે સાબિત કરવા માટે જેરુસલેમમાં મળી આવેલા દુનિયાના સૌથી જૂના કોબ હાઉસનું ઉદાહરણ જ પૂરતું છે, જે આજે પણ અડીખમ ઊભું છે. માટીની તાકાતનો આનાથી મોટો પુરાવો બીજું શું હોઈ શકે? હવે આ માટી બાંધકામ માટે યોગ્ય છે કે નહીં તે ચકાસવા એક સિગાર ટેસ્ટ કરવામાં આવે છે. આ સાવ સિમ્પલ છે. માટીને હાથમાં લઈને બસ એને સિગારનો આકાર આપવાનો છે. જો તે સિગારની જેમ વળી શકે અને તરત જ તૂટી ન જાય, તો સમજી લેવું કે તેમાં રેતી અને ચીકણી માટીનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. આ પરીક્ષણને થોડું વધુ ડીપમાં સમજવા માટે બિસ્કિટ ટેસ્ટ થાય છે. આમાં માટીનું એક નાનું બિસ્કિટ બનાવીને તેને સીધા સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. હવે તે સુકાયા પછી કેવી રીતે તૂટે છે અથવા ક્રેક થાય છે તેના પરથી બિલ્ડરને ખબર પડી જાય છે કે માટી વધુ પડતી ચીકણી છે કે તેમાં વધુ પડતી રેતી છે અને તે દબાણ સહન કરી શકશે કે કેમ. અને આ છેલ્લો ટેસ્ટ તો એકદમ દેશી અને સચોટ છે. માટીવાળા હાથ ધોવા માટે કેટલી મહેનત કરવી પડે છે બસ એ જ જોવાનું છે. હાથ ધોતી વખતે જ ખબર પડી જાય કે માટીના મિશ્રણમાં વધુ પડતી ચીકણી માટી ચોંટેલી છે કે પછી માત્ર છૂટી રેતી છે. જો કે અહીં સૌથી અગત્યની વાત એ છે કે માટી ક્યારેય એકલી કામ નથી કરતી. દિવાલોને મજબૂત બનાવવા માટે તેમાં ઘાસના તણખલા એટલે કે સ્ટ્રો અને આપણું દેશી ગાયનું છાણ ઉમેરવામાં આવે છે. તમને કદાચ નવાઈ લાગશે, પણ ગાયનું છાણ માટીને એવી પ્રચંડ તાકાત અને અતૂટ મજબૂતાઈ આપે છે કે વાત ન પૂછો. આ ઉપરાંત શેરડીનો કચરો એટલે કે ગોળ અને મોલાસીસ એક ઉત્તમ બાઇન્ડર તરીકે કામ કરીને માટીને પકડી રાખે છે, જ્યારે કેક્ટસ જેવી વનસ્પતિઓનો સફેદ રસ આખા બંધારણને અકલ્પનીય કુદરતી વોટરપ્રૂફિંગ આપે છે. મતલબ કે વરસાદમાં પણ ઘરને કોઈ જ નુકસાન ન થાય. હવે જ્યારે ખરેખર બાંધકામ શરૂ થાય ત્યારે મુખ્ય 2 પદ્ધતિઓ વપરાય છે. કાં તો કોબ પદ્ધતિ પસંદ કરી શકાય, જેમાં માટીને હાથથી જ ઓર્ગેનિક ગોળાકાર આપવામાં આવે છે, અથવા તો રેમ્ડ અર્થ પદ્ધતિ, જેમાં માટીના થરને મશીન કે લાકડાના બ્લોક વડે જોરથી દબાવીને એકદમ કઠણ પથ્થર જેવી મજબૂત સપાટ દિવાલો બનાવવામાં આવે છે.
અલબત્ત, બાંધકામની આ કળામાં સમયની સાથે મોટો બદલાવ આવ્યો છે. પહેલાંના જમાનામાં લાકડાના દેશી સાધનો વડે માટીને દબાવવામાં આવતી, જ્યારે આજે તેની જગ્યા શક્તિશાળી યાંત્રિક મશીનોએ લઈ લીધી છે. જો કે માટીને દબાવીને મજબૂત બનાવવાનો મૂળભૂત સિદ્ધાંત તો આજે પણ એ જ છે. ચાલો હવે આપણા છેલ્લા અને ચોથા વિભાગ પર આવીએ, આધુનિક આર્કિટેક્ચરલ ઓએસિસ. આ તમામ ઐતિહાસિક અને મટીરિયલ સાયન્સના જ્ઞાનને ભેગું કરીને આપણે આજના આધુનિક સમયની સસ્ટેનેબલ ડિઝાઇન તરફ નજર કરીએ. રાજસ્થાનના અતિશય ગરમ તાપમાન માટે જાણીતા પ્રદેશમાં બનેલું અ મિરાઈ હાઉસ ઓફ આર્ચિસ જુઓ. આ ઘર ખરેખર એક રણદ્વીપ અથવા ઓએસિસ જેવું છે. એસી પર કોઈ મોટો આધાર રાખ્યા વિના પણ આ ઘર વર્ષના સૌથી ભયંકર ગરમ એવા 8 મહિનાઓ દરમિયાન સ્વાભાવિક રીતે જ એકદમ ઠંડુ રહે છે. આ ઘરની ખૂબીઓ ખરેખર અદ્ભુત છે. ગરમી રોકતું ટેરાકોટાનું આવરણ, ઘરમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતો પાણીનો સંગ્રહ, સ્માર્ટ શેડિંગ અને હવાના પ્રવાહને ફરતો રાખવા માટે અલગ અલગ ઊંચાઈ ધરાવતા ઓરડાઓ. આ બધું જ પ્રાચીન વાવની ટેકનિકનું આધુનિક અને એકદમ સ્માર્ટ વર્ઝન છે. આ પ્રોજેક્ટના મુખ્ય આર્કિટેક્ટ સંજય પુરીના શબ્દો અહીં બહુ જ સચોટ છે. તેઓ કહે છે કે ખરેખર શાનદાર ડિઝાઇન એ છે જે આકરી આબોહવા સામે લડવાને બદલે પરંપરાગત સિદ્ધાંતોનો ઉપયોગ કરીને તેની સાથે સુમેળ સાધે. આ ઘર પર્યાવરણ અને માલિકની જરૂરિયાત બંનેનું સંપૂર્ણ સન્માન કરે છે. તો આ બધું જોયા અને સમજ્યા પછી એક બહુ જ મોટો વિચાર મનમાં આવે છે. શું આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના સૌથી અદ્યતન ઉકેલો ખરેખર આપણા આર્કિટેક્ચરલ ઇતિહાસના હજારો વર્ષ જૂના જ્ઞાનમાં જ છુપાયેલા છે? ખરેખર ક્યારેક ભવિષ્યને બચાવવા માટે સૌથી શ્રેષ્ઠ રસ્તો આપણા ગૌરવશાળી ભૂતકાળ તરફ પાછું વળીને જોવાનું જ હોય છે.